વિભાગ સી 40મો પ્રશ્ન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા. આપણને ખ્યાલ છે ત્રીજો પાઠ ધાતુ અધાતુમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. પહેલા તો તમને ધાતુઓની સક્રિયતા શ્રેણી આવડવી જોઈએ, એના પરથી નક્કી કરવાનું છે આ ધાતુઓ. પહેલા હું સોડિયમની ચર્ચા કરીશ. સોડિયમ, પહેલી વાત, સોડિયમ સિમ્બોલ Na. આપણને ખ્યાલ છે વધુ સક્રિય ધાતુઓમાં સોડિયમનો સમાવેશ થાય છે. એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે ને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે. ખ્યાલ છે તમને કે સોડિયમ, પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓ ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા આપે. એટલે આપણે અહીંયા પહેલું જ વાત લખવાની, સોડિયમ વિશે વાત કરીએ તો કે સોડિયમ ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા આપે છે. જોઈએ સમીકરણ, કલર બદલી નાખું કે આ સોડિયમ કઈ અવસ્થામાં છે? સોલિડ. કઈ ધાતુ છે? સોડિયમ. એની તમે કોની સાથે પ્રક્રિયા કરો છો? પાણી સાથે. ઠંડુ પાણી, લિક્વિડ. તો ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે સોડિયમની ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એકયુ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, ગેસ. તો વર્ણન કેમ કરશો? તો કે સોડિયમ ધાતુની સોડિયમ ધાતુ ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા આપે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ પાણી. આ શું છે? તો કે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ. મિત્રો, સમીકરણ સંતુલિત કરવું પડશે, કારણ કે 2 હાઇડ્રોજન ને 3 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન છે. નો પ્રોબ્લેમ. જો અહીંયા હું 2 મૂકી દઉં તો 2 4 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા, ઓક્સિજન એ 2 થઈ ગયા, સોડિયમ 2 તો સોડિયમ 2. સમીકરણ સંતુલિત. આ પ્રક્રિયાનું વર્ણન કેમ કરવાનું? સોડિયમ સક્રિય ધાતુ છે, તે ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા આપે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આટલું જ લખવાનું. હવે બીજી કઈ ધાતુ છે મિત્રો? તો કે બીજી ધાતુ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ, આ બીજી મેગ્નેશિયમ. એ સક્રિય ધાતુઓમાં આવે છે, પણ સોડિયમ પોટેશિયમ જેવી નહીં, એના કરતા ઓછી સક્રિય છે. એટલે મેગ્નેશિયમ ધાતુ જો તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો તો લખેલું હશે કે એની ઠંડા પાણી સાથે પ્રક્રિયા થતી નથી. હા, મેગ્નેશિયમ ધાતુ સિમ્બોલ Mg કોની સાથે પ્રક્રિયા કરે છે? ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો આ કઈ ધાતુ થાય? સમીકરણ, કલર બદલી નાખીએ. ઓકે, મેગ્નેશિયમ. આ મેગ્નેશિયમ Mg, સોલિડ મેગ્નેશિયમ, પ્લસ ગરમ પાણી. પાણી ઠંડુ હોય કે ગરમ, લખાય તો H2O. તો સામે નિપજ તરીકે તમને મળશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2. કયો વાયુ ઉત્પન્ન થયો મિત્રો? હાઇડ્રોજન વાયુ. અને આ નિપજ કઈ મળી? મેગ્નેશિયમ.
હાઇડ્રોક્સાઇડ. બે હાઇડ્રોજન આયન, બે હાઇડ્રોજન આયન, 4 હાઇડ્રોજન છે, મૂકી દો અહીંયા 2. સમીકરણ સંતુલિત. વર્ણન કેમ કરશો? મેગ્નેશિયમ ધાતુની ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સમીકરણ આપી દો. ત્રીજી કઈ ધાતુ પૂછી છે તમને? એલ્યુમિનિયમ ધાતુ. તો આગળ વધીએ એલ્યુમિનિયમ ધાતુ વિશે. એલ્યુમિનિયમ સિમ્બોલ એલ્યુમિનિયમ. સિમ્બોલ એલ. પેલા સમીકરણ આપો એનું. આ એલ સોલિડ એલ્યુમિનિયમ. આપણને ખ્યાલ છે એલ્યુમિનિયમ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુમાં આવે, યાની કે મેગ્નેશિયમ કરતાં તો ઓછી જ સક્રિય છે. એટલે નથી એની ઠંડા પાણી સાથે પ્રક્રિયા થતી, નથી એની ગરમ પાણી સાથે પ્રક્રિયા થતી. કોની સાથે પ્રક્રિયા આપે છે મિત્રો? જો તમે ભણી ગયા તો તમને ખબર હોવી જોઈએ કે આયર્ન અને એલ્યુમિનિયમ જેવી ધાતુ પાણીની અને ઝિંક એલ્યુમિનિયમ અને આયર્ન જેવી ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા આપે છે. તો અહીંયા H2O માં તમારે જી લખવો પડશે. ગેસ એટલે આ છે પાણીની વરાળ. સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો. મેગ્નેશિયમની પાણી સાથે પ્રક્રિયા થાય, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો. બેયમાં હાઇડ્રોજન તો ઉત્પન્ન થયો, પણ યાદ રાખજો મિત્રો, જ્યારે ધાતુની પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ઉત્પન્ન થાય છે ધાતુનો ઓક્સાઇડ. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ તમને ખબર છે Al2O3 સોલિડ, અને આ ઉત્પન્ન થયો હાઇડ્રોજન વાયુ. મિત્રો હાઇડ્રોજન તો ઉત્પન્ન થાય ને થાય જ. આ બન્યો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આમ સંતુલન કરો, કેટલા ઓક્સિજન દેખાય? 3. મૂકી દો 3. આ 3 ઓક્સિજન. કેટલા હાઇડ્રોજન દેખાય? 3 2 6. મૂકી દો અહીંયા 3 2 6. કેટલા એલ્યુમિનિયમ દેખાય? 2. મૂકી દો અહીંયા 2. સંતુલિત. આમ લખો કે એલ્યુમિનિયમની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતા એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન. તો આપણે શું જોયું? તો કે સોડિયમની પાણી સાથે પ્રક્રિયા, ઠંડા પાણી સાથે પ્રક્રિયા, નિપજ શું બની? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ. મેગ્નેશિયમની પાણી સાથે પ્રક્રિયા, શું કીધું? મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પણ કોની સાથે? ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. શું બનાવે છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એલ્યુમિનિયમ એની ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 3 સમીકરણ 3 માર્ક. સરળ પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. ધાતુની પાણી સાથેની પ્રક્રિયાનો ટોપિક. અને બીજું મિત્રો ખાસ એક કહેવાનું કે જો તમારે અપ 90 સ્કોર કરવો હોય તો આ જે સમીકરણમાં ભૌતિક અવસ્થા છે, જેમ કે સોલિડ, ગેસ, ઉપલા સમીકરણમાં લિક્વિડ, એક્વા, એ ખાસ લખજો. હું દરેક વિદ્યાર્થીને લખવાનું નથી કહેતો, પરંતુ જો તમારે 90 ઉપર સ્કોર કરવો હોય તો તમારી પાસે પ્રેક્ટિસ હોવી જોઈએ. આભાર વિદ્યાર્થી મિત્રો.